મેથીના દાણા મિત્રો, મેથીના દાણા સાંધાના દુખાવામાં તમને પહેલા રાહત દેશે. કોઈ પણ આખા શરીરનો દુખાવો કેમ નથી થઈ ગયો? મિત્રો, ગળપણની સમસ્યા એટલી વધી ચૂકી છે કે માણસો બહારની દવાઓ ખાઈને, બીજા શરીર અથવા હાઈ પાવર્સની દવા ખાઈને કોઈ પણ રોગને કંટ્રોલ કરે છે, પણ તેના દુખાવા જડ મૂળમાંથી કદી પણ મટતા નથી. ગળપણમાં આવી સમસ્યા મિત્રો કહેવાય છે કે હાડકાના દુખાવા, માથાના દુખાવા અથવા કોઈ પણ દુખાવો શરીરનો, કમરનો, એ બધું ગેસ અને પિત્ત વાયુના લીધે થાય છે. પણ આજનો જે નુસ્ખો તમને કહેવા જઈ રહ્યો છું તે ગળપણની ગમે તેટલી સમસ્યા હશે તેને કુદરતી ઔષધિ તરીકે કામ કરશે. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા ઘરના લોકો જે છે તે રોજ બરોજ જૂજી રહ્યા હોય છે. એક એવી સમસ્યાની વાત કરવા જઈ રહી છે કે આપણા જીવનમાં અતિ સ્ફૂર્તિ અને ખુશીઓને હંમેશા માટે ધીમી પાડી દે છે. એક દુખાવા જે શરીરમાં હંમેશા રહેતા હોય છે, અને ગળપણ એટલે કે 40-45 વર્ષ પછી તમને સાંધાના દુખાવા, શરીરમાં જકડન અથવા તમને ઉણપણા રહેતી શરીરમાં, તો આજે હું તમને તેના વિશે વાત કરીશ. મિત્રો, ગળપણ એવી વસ્તુ છે, તે પીડાદાયી વસ્તુ છે. એવા લોકોમાં છો જે તમે સવારે ઉઠો છો અને તમારી પથારીમાં ઉઠતા જ તમને વિચાર કરવો પડે કે આજે શરીરનો કયો ભાગ આજે દુખે છે. મિત્રો, તમને ઘૂંટણમાં કટકટ કરતો અવાજ, માંસપેશીઓમાં સવારની પોરમાં જકડન. તો આજે આપણે રસોડામાં એવા ગુપ્ત હથિયાર વિશે વાત કરીશું જે ખાસ કરીને આપણા વડીલો હતા, આપણા દાદા દાદીઓ હતા, તે વર્ષો જૂની ઔષધિ આપણને કહી ગયા હતા, પણ આપણને તેની ખબર જ નથી. આજ વાત કરી રહ્યો છું મેથીની. મિત્રો, મેથી તો ઔષધિ જ કહેવામાં આવે છે. મેથી જે છે મિત્રો, એ ખાવાથી જેટલું શરીરમાં ઝેર હોય છે તે બહાર નીકળી જાય છે. હા મિત્રો, હું તમને વાત કરું કે મેથીના દાણાની આ નાના સૂક્ષ્મ છે કડવા દાણા, કુદરતી એવા અદ્ભુત ગુણો મૂક્યા છે કુદરતે કે આનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સાંધાના દુખાવા, જકડન, તમને સોજા, જે વૃદ્ધાવસ્થામાં અનેક સમસ્યાઓને દુખાવાના મૂળમાંથી દૂર કરી દેશે.